નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ચોરીની રિક્ષા અને મોબાઈલ સાથે 2 આરોપીની ધરપકડ કરી। અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસેથી એ ડિવિઝન પોલીસે મહારાજ પાર્સિંગની 2 રિક્ષા સાથે 2 ઇસમોની અટકાયત કરી ₹1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મહારાજ પાર્સિંગની 2 શંકાસ્પદ ઓટો રિક્ષા ફરી રહી હોવાની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે પોલીસે 3 રસ્તા સર્કલ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બંને રિક્ષા આવતા તેને રોકી બંને રિક્ષા ચાલકો પાસે રિક્ષાના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ રજૂ ન કરતા સંતોષકારક જવાબ આપતા પોલીસે મહારાષ્ટ્રના સંતોષ વિનાયક ગાયકવાડ અને તારા કૈલાસ ગોંડની ધરપકડ કરી ₹1 લાખની 2 રિક્ષા અને મોબાઈલ મળી કુલ ₹1,03,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।